તમારી ઉંમર અત્યારે 25 વર્ષ છે અને તમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો 35-40 ની એજમાં, તો આ 3 બાબત ખાસ યાદ રાખજો. પહેલી બાબત, ઇમરજન્સી ફંડ. જ્યારે તમે જોબ છોડશો 35 કે 40 ની એજમાં, ત્યારે તમારી પાસે ઇમરજન્સી ફંડ હોવું ખૂબ જ જરૂરી છે. તમે કંઈ પણ ઇન્કમ કર્યા વગર 1 વર્ષ સુધી તમારું ઘર ખર્ચ ચાલી શકે એટલું ફંડ તમારી પાસે હોવું ખૂબ જ જરૂરી છે. બીજું છે હેલ્થ ઇન્સ્યોરન્સ. જ્યારે તમે જોબ છોડશો અને પોતાનું નવું બિઝનેસ સ્ટાર્ટ કરવા લાગશો ત્યારે ઘણા પ્રોબ્લેમ્સ આવશે, અને ઘણા પ્રોબ્લેમ્સમાંથી એક પ્રોબ્લેમ થશે મેડિકલ ઇમરજન્સી. અને મેડિકલ ઇમરજન્સી જ્યારે તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં હશે, ત્યારે આખું સેવિંગ જે તમે પાછલા 10 વર્ષમાં 15 વર્ષમાં સેવિંગ કરી હશે, એ પૂરેપૂરી સેવિંગ્સ તમારું એક મેડિકલ ઇમરજન્સી લઈ જઈ શકે છે. ત્રીજું છે બિઝનેસ ફંડ. જ્યારે તમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગશો ત્યારે તમારી પાસે એક બિઝનેસ ફંડ એટલે કે વર્કિંગ કેપિટલ હોવી ખૂબ જ જરૂરી છે. 22 વર્ષના છો, 25 વર્ષના છો, તો અત્યારે તમારી જેટલી બી મહિનાની ઇન્કમ આવે છે, આવક આવે છે, એમાંથી તમે 20% 30% રકમ એસઆઈપી માં હોવી જોઈએ, જેથી કરીને જ્યારે તમે જોબ છોડશો ત્યારે તમારી પાસે ખૂબ જ સરસ રીતે એક વર્કિંગ કેપિટલ હશે, જેનાથી તમે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. તો શરૂઆત કરો દોસ્તો મ્યુચ્યુઅલ ફંડની જર્ની અને એક હેલ્થ ઇન્સ્યોરન્સની જર્ની મારી સાથે.